ચૂંટણી રેલી માટે ઝારખંડ પહોંચેલા પીએમ મોદીના વિમાનમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી। જાણકારી મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિમાનમાં ટેકનિકલ ખામી સર્જાઈ, જેને કારણે તેમને થોડા સમય દેવઘર એરપોર્ટ પર રોકાવું પડ્યું હતું। પ્લેનમાં ખામીને કારણે તેમના દિલ્હી પરત ફરવામાં થોડો વિલંબ થયો હતો। મળતી માહિતી મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઝારખંડની મુલાકાતે હતા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી આદિવાસી પ્રતિષ્ઠિત બિરસા મુંડાની જન્મજયંતિ પર ઝારખંડમાં 2 રેલીઓને સંબોધિત કરી હતી। જે બાદ તેઓ દેવઘર એરપોર્ટથી દિલ્હી પરત ફરવાના હતા, પરંતુ છેલ્લી ઘડીએ તેમના પ્લેનમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી, જેને કારણે તેમને થોડા સમય દેવઘર એરપોર્ટ પર રોકાવું પડ્યું હતું। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।